જય માતાજી દોસ્તો, અત્યારે લગ્ન ગાળો હાલે છે અને અમારે સુરતમાં ટ્રાફિક એટલે કાંઈ ઘટે નહીં, ખાસ મોટા વરાસામાં. કારણ કે બહુ બધા ફાર્મ થવાથી અહીંયા ટ્રાફિક ધોમ હોય છે. અમે ખાસ કરીને લગ્ન સિઝન હોય અને ખાસ ઓફિસવાળાનો જે હીરા ઘસવું હોય એ લોકોને છૂટવાનો ટાઈમ હોય એટલે રસ્તાઓ બધા બ્લોક થઈ જાય. પણ આજે હું દવાખાનેથી ઘરે આવી રહી હતી 7:30 આજુબાજુ, 6:45 આજુબાજુ, અને એક બાઇક લઈ નવી રોયલ એન્ફિલ્ડ હતી. એમાં 2 યંગ છોકરા 20 વર્ષની આજુબાજુના ઘા ગાડી લઈને આવતા હતા. બરાબર, આ બધી વાતનું સાક્ષી છે. ત્યાં હતું એ બધું પબ્લિક અને આનંદધારાના ગેટ પાસે લાગેલા કેમેરા કે બહુ જ સ્પીડમાં ગાડી લઈને આવતા હતા અને પાછા બેફામ બોલતા આવતા હતા, આવી જા એમ કરતા. અને એ સમય દરમિયાન સ્વાભાવિક છે બધાને એક હારે મોડું થતું હોય, સુરતમાં પબ્લિકને થતું જ હોય પાછું. એટલે ગાડી બધા આમ દબાવતા હતા. તો મારી ગાડી બરાબર એની ગાડી મને મારી ગાડી નડી એટલે ટક્કર મારીને પડી ગઈ. મને થોડું પગે વાગ્યું, બહુ નોર્મલ વાગ્યું, વધારે નથી વાગ્યું. પણ એ ગાડી પડી ગઈ અને પાછો એ છોકરો મને ગાળ દે છે, તારા બાપનો રસ્તો છે એ દેખાતું નથી ને એમ કરી. એટલે મેં એક ઝાપટ મારી. છોકરો 20 વર્ષનો હતો એટલે હકથી નહીં મારી અને ખાસ એને યાદ રહી જાય એટલા માટે. તો બીજો છોકરો પાછો એ મને ગાળ દીધી કે તારા બાપનું છે, એને એક ઝાપટ મારી, બીજી ગાળ દીધી એટલે પાછી બીજી નાખી. 2 લાફા માર્યા. એનો ખાસ હેતુ એ હતો કે એને લાફા એટલા માટે માર્યા કે એને ખાસ હવે યાદ રહે કે ફૂલ ગાડી આપતા હશે ને ત્યારે કે અમને ઓલા આંટીએ માર્યું હતું. પછી મેં કીધું ક્યાં તારા મમ્મી પપ્પા, હાલ તાર ઘરે જવું છે. ઘર સુધી લઈ ગયા પણ ઘરેથી એમ કીધું મારા મમ્મી પપ્પા ગયા લગ્નમાં. મેં તો હાલ તું હું કહેતો તો કાયદેસર કાર્યવાહી કરવીશ. મેં તો હાલ આપણે પોલીસ સ્ટેશન જઈએ. અહીંયા આપણે આનંદધારા પાસે ગયા હતા. મને કે અમે 70 નંબરમાં રહીશું. મેં તો હાલ તે તાર ઘરે મારે જવું છે. મેં કીધું તારા મમ્મી પપ્પાને ખબર તો પડે કે મારા છોકરા આટલી સ્પીડમાં ગાડી આપતા હતા. એક તો વાંક હતો, ઉપરથી એના મમ્મીની ઉંમરની લેડીઝને પાછા ગાળ દે છે એ બાપાની. ફોન નંબર ન લઈ લેવાનો બાપાનો. એના બાપાનો ફોન નંબર લઈ પછી એના બાપા ખોટું વધારે મારે. કહેવાનો અર્થ એવો છે કોઈ એક ફોન કરે તો ત્યાંથી પોલીસ આવી, ત્યાંથી પોલીસ એને આવીને લઈ જાય. મારે પોલીસ સ્ટેશન જવું ન પડે. અહીંયા કોઈ પાવર નથી વાપરતી. પાવર બધાને થોડો ઘણો હોય જ, બરાબર. કોઈ ફેમનો કોઈ પાવર નથી વાપરતી કે કોઈ પર્સનલી પાવર નથી વાપરતી. કહેવાનો અર્થ એવો હતો, મેં ચોખ્ખું કીધું કે તારા લાફા 2 એટલે પડ્યા હશે તે ગાડી પર વાગી ગઈ છે એટલા માટે નહીં, પણ તે તારા મમ્મીની ઉંમરની લેડીઝને તુકારો કરીને ગાળ દીધી છે, બરાબર. ગાળી એને દીધી, મને વાગી ગઈ એટલે મેં દીધી હતી, ખોટું નહીં કહું, પણ મેં એક લાફો મારીને જ દીધી સામે. કોઈ એમ કે હું ગોડાઈશ એવું નથી. ત્યાં બહુ બધું પબ્લિક એનું સાક્ષી હતું. પણ છોકરાઓ 20 વર્ષના હશે, એ તમે બહાર જાય અને કોને યારે કેવું વર્તન કરે છે, બાઇક આપો છે, કેવી રીતે ચલાવે છે, મોબાઈલ આપો એનો શું ગેરઉપયોગ કરે છે, એની ઉપર સતત નજર રાખો. મારે 2 દીકરા છે, જવાબદાર માં બનો. મેં બાઇક આપી ત્યારે મારા કૃષ્ણ એ જ કીધું છે કે ધીમી બાઇક ચલાવજો, જેથી મને ખબર પડી કે કોઈ મેમ આવ્યો કે કાંઈ પણ કમ્પ્લેન આવી ત્યારે ગાડી લઈ લે. કહેવાનો અર્થ એવો છે કે તમારા સંતાનોને સતત ટપાકતા રહ્યો. અત્યારની નવી યંગ જનરેશન જિંદગી નથી જીવતી, એ ખેલતી હોય ને એવું લાગે. નવી જનરેશન જિંદગીને રમતની જેમ રમે છે. એટલે યંગ જનરેશનને ખાસ ટકોર કે બધું જાળવી નાખો, ગાડી હાંકો કે મોબાઈલ યુઝ